ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે એક વિષય ઉપર લાઈવ આવું છું કે પેલી પ્રયાગથી રૂપલ આવીને એમને કંઠી પહેરી સ્વામિનારાયણની, તો એમાં કોક કૌશિક છે નાસ્તિક, એને નાસ્તિક જ કહેવાય. નહીતર જો બધા ધર્મમાં માનતા હોય ને એને ઈર્ષા ન થાય, એને એમ થાય કોઈ પણ જીવ કોઈ પણ ભગવાન બાજુ વળે છે ને, આપણને એવું થાય. પણ એને મારી પોસ્ટ શેર કરીને પછી અનાપ શનાપ લખ્યું છે, અને એમાં ઘણા એવું લખ્યું કે બ્રેઇન વોશ ને પેલું ને પૂછડું ને ઢીકડું. એટલે કોઈનાથી અત્યારે આટલું નોલેજ બધાનામાં ભણેલ ગણેલ હોય, કોઈનાથી કોઈ બદલી જાય. અને પહેલાં તો કૌશિકને કહું છું કે મારી છે ને FB આઈડીમાં જે પોસ્ટ મૂકું, જે વિડીયો શેર કરું એ તારા માટે નથી. એટલે તું તો લાઈવ કરતો જ નહીં, તારા માટે છે જ નહીં. એટલે તું તો છે ને મારી પોસ્ટ શેર કરતો નહીં, નહીંતર કાયદેસર ગુનો કહેવાય. બીજા બધા માટે છૂટ છે પણ તારા માટે છૂટ નથી. એટલે મારી પોસ્ટ મહેરબાની કરીને આના વિશે હું તારી પર FRI કરીશ જ, એમાં કોઈ શંકા જ નથી કે તે મને પૂછ્યા વગર મારી પોસ્ટ શેર કરી છે. એટલે એ ઓમ એમ કે હું ડૉક્ટર છું, હું તો આવા ડૉક્ટરે ન માનું, આને કૂતરા માનું, આવા ડૉક્ટર ન માનું. નહીતર અમે સનાતન ધર્મના ભાગલા નથી પાડતા, તારા જેવા પાડે છે. અમે તો ભગવાન કૃષ્ણની જય બોલી છીએ, ભગવાન રામની બોલી છીએ, પછી શંકર દાદાની બોલી છીએ, અમે બધાને બોલી છીએ અને અમે બધા મંદિરે જઈએ છીએ. પણ તે એક એવો ઠેકો લીધો છે કે ઉઠીને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાનને ગાળું દેવાની. પેલા તું સનાતન ધર્મનોય ન કહેવાય. તું જો સનાતન ધર્મનો હો ને તો તને બધા પ્રત્યે સંભાવ હોય, ભલે કોઈ પણ ને એવો ભાવ હોય ને. તો સાચા સનાતનની ભાવના આ છે. ખૂબ વિડીયો શેર કરી દેજો. કાલે મને ટાઈમ નહોતો આ ભળવાન જવાબ દેવાનો, નહીતર. અને મેં એને ચોખ્ખી વોર્નિંગ આપી કે પાછળથી કૂતરા ભસે. એ કૌશિક ચૌધરી કંઈક એવું છે નામ, પાછળથી કૂતરા ભસે. તારામાં તેવડ હોય ને તો મારે સામે આવજે. કંઠી પહેરાવીને હજી જેને પહેરવી હશે ને 10 ને નહીં, 50 ને નહીં, કરોડો ને પહેરાવીશ. જા તારથી જા થાય ત્યાં ખીલો માર લેજે. અને અમે કોઈને પરાણે નથી કહેતા, એ જીવ સામેથી કહે ને કંઠી પહેરવી છે તો જ પહેરાવી છે. અમે એને અમારા ભગવાનનું નોલેજ અમે નથી આપતા. એ સામેથી પૂછે કે આ કંઠી કેની પહેરી, અમે એમ કહી સ્વામિનારાયણની. એટલે એ નારાયણ છે, અમે તો ભગવાનને નારાયણ માની છીએ, ભૂત તારા જેવા નથી. મને ઘણા ભાઈઓએ કીધું કે બેન આને જવાબ આપો. મેં કીધું આવાને જવાબ ન આપવાનો હોય, પણ આ તને છેલ્લી ને પહેલી વાર જવાબ આપું છું. પછી તારે મારા વિશે લખવું હોય ને એટલું લખજે, કોઈ માણસો રાખવા હોય તો રાખીને લખાવજે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તારા કૂતરાના ભસવાથી મારા ડોકમાંથી કંઠી નહીં નીકળે, આટલું યાદ રાખજે. અને એમાં કોકે એક કોમેન્ટ એના હશે ને ચેલ્યું એને કોમેન્ટ કરી હતી કે બધાને જાત્રા કરાવે, પછી જાત્રા કરાવીને સ્વામિનારાયણની કંઠી પહેરાવે. એટલે તું જાત્રા કરાવી ને પછી તું જેને માનતો એની કંઠી પહેરાવીને હું ક્યાં તને ના પાડું છું? એ તારે એવું કરવું જોઈએ ને એ કૌશિક. અને તું પાછળથી ભસસ ને તો એને હું કૂતરા માનું છું. શું માનું? કૂતરા. તું અસલ માણસ હોય ને તો મારે સામે આવજે. મારો આશ્રમ છે ને રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ મારો આશ્રમ છે. આવજે, તને જવાબ આપીશ હો. એટલે તું જેનો ડૉક્ટર હોય ને એ તારું કરી ખા. અને તાર દવાખાનું ન ચાલતું હોય ને તો તાર ઘરે કાંઈક તારા મા બાપે ખેતીવાડી કે એવું રાખ્યું હોય ને તો એ ખેતી કરવા માંડ. કે ડૉક્ટર દાંતના ન આવે, કાંઈક દાંતનો ડૉક્ટર એવું સાંભળ્યું છે. પણ તું ઢોરનો હઈશ, તારામાં બુદ્ધિ છે ને એવી હશે. નહીતર પેલા સનાતન, સાચો સનાતન કેને કહેવાય ખબર છે? એને બધા પ્રત્યે સંભાવ હોય. જે જીવને જે ભગવાનને ભજતા હોય, પણ ભગવાનને તો ભજે છે ને, ભગવાનનું નામ તો લે છે ને. હા એમ મારા બહેનોય કહે છે. અને તું આવજે મારા જાત્રાના, બધા બહેનોને બોલાવીશ. એને પૂછજે કે આશાબેને તમને ક્યારે એવું કીધું કે તમે સ્વામિનારાયણનું જ નામ લો એવું, કે તમે સ્વામિનારાયણની જ કંઠી પહેરો એવું? હું એમ જ કહું, તમે જેને માનતા હોય ને એની કંઠી પહેરો ને એનું નામ લ્યો. અને જેને સામેથી એમ થાય ને કે અમારે આ કંઠી પહેરવી, એને હું પહેરાવું જ છું ને પહેરાવીશ. તારે થાય ત્યાં ખીલો માલ લેવો. અને આ છે ને આ દેશ સ્વતંત્ર દેશ છે, અને આર્ટિકલ બધાને વાંચી લેવા કે આમાં કોઈ પણ તમે જેને માનો ને એ ધર્મ તમે અપનાવી શકો છો, એમાં કોઈ બાંધછોડ છે નહીં. એટલે પેલા તું ડૉક્ટરનું ભણ્યો હો ને તો પેલા તું છે ને આર્ટિકલ બધા વાંચી લે કે આ સ્વતંત્ર દેશમાં કોઈ પણ ધર્મ અપનાવી શકે છે ને કોઈ પણ કંઠી પહેરી શકે છે. જેને જ્યાં મજા આવે ને
ત્યાં એ ભગવાન ભજી શકે છે કે માતાજી ભજી શકે છે. એટલે તને જેમ જેમ મરચા લાગશે ને એમ ભગવાન એના નવા હરિભક્તો બનતા જશે. એટલે તારી ઈર્ષાથી કાંઈ નહીં થાય, પાપડે નહીં ભાંગે, આટલું યાદ રાખજે. અને તને બહુ ઈર્ષા હોય ને તો તારે દોડવું હોય ને દોડવા માંડવું, ને ખીલો મારવો હોય ત્યાં માલ લેવો. જા, આ કૌશિકને કહું છું કે તારે ખીલો મારવો હોય ને ત્યાં માલ લેવો. હું સ્વામિનારાયણ ભગવાન માટે છું ને ભગવાન માટે છે ને આ ગળું દેવા તૈયાર છું, આટલું યાદ રાખજે. હા, મને એમાં આસ્થા છે તો હું એમાં માનું છું. જેને જેમાં આસ્થા હોય એમાં માને. એનો મતલબ એવો નથી કે હું સ્વામિનારાયણને માનું એટલે બીજા બધા ખોટા હોય. બધા સાચા જ હોય ને બધા સર્વોપરી જ હોય. સૌ જેને જે માનતા હોય ને એના માટે એ સર્વોપરી જ હોય. એટલે પેલા તું ડોક્ટરનું ભણ્યો છો ને તો પેલા નોલેજ શીખી લે, પછી તું મારી પોસ્ટ તૈયાર કરજે. ને તારા માટે છે ને હું પોસ્ટને જે વિડીયો મૂકું ને તારા માટે નથી, આ ભણવાને કહું છું. નહીંતર મારા સામે આવજે. કોકની પોસ્ટ શેર કરવી ને એ ગુનો છે, એટલું યાદ રાખજે. બીજા બધા માટે છૂટ છે, તમે તાર મારો વિડીયો શેર કરજો, પોસ્ટ મૂકજો. પણ આ કૌશિકને કહું છું કે તારા માટે મારું એફબી આઈડી નથી. હું રિચાર્જ હું કરાવું છું ને આઈડી મેં બનાવ્યું છે. એટલે જોઈ વિચારીને કોકની પોસ્ટ શેર કરજે ને પછી તારા લખાણ લખજે. આટલું યાદ રાખજે. અને તું અસલ હોય ને અસલ તો મારા સામે આવજે અને મને બે શબ્દ પછી બોલજે, એટલે તને કહું. પછી તને કહું રાક્ષસ જેવા હારા સારા કામ કરે એટલે ચડાવ ઉતાર આવે. મને એનો કોઈ પ્રોબ્લેમ નથી ચડાવ ઉતારનો, પણ કારણ વગરનો. આ દીકરીએ કંઠી પહેરી પ્રયાગરાજથી આવી, હું સેવા પૂજા કરતી હોય તો એને એવો ભાવ થયો, એને જે પણ શ્રદ્ધા હશે એ ભગવાને પૂરી કરી હશે. તો કે મને દીદી કંઠી પહેરાવો, તો આપણે એને કંઠી પહેરાવી. ભલે ને આપણને એમ થાય કે એ આપણું લઈને એના અહીંયા પ્રયાગરાજથી આવી હતી ત્યાં લઈને જશે ભગવાન નારાયણ સ્વામિનારાયણ. એટલે અમે તો નારાયણ જ માની છીએ, તું બીજો ભાવ માનતો હોઈશ. એટલે એને કંઠી પહેરી તો એમાં ખોટું શું છે? પણ આ ઉલડી પડ્યો, આને મરચા લઈ ગયા, આને તીર બરાબર નિશાન ઉપર ગયું. વાંધો નહીં, હવે તો જેટલા કંઠી પહેરશે ને એટલા બધાને વિડીયો ફોટા મૂકવાશ. એટલે બરાબર તું આમ હળગીને મરી જા તોય મને કાંઈ ફેર નથી. સળગા રાખજે. હવે તો તને જલાવવા માટે ચાઈને મૂકીશ. થાય ઈ કર લેજે, થાય ત્યાં ખીલોય માલ લેજે. જા, તને એટલા બધા શેના મરચા લઈ ગયા? તું પહેરાવ ને, તું જેને માનતો તું તને જેમાં શ્રદ્ધા હોય એની તું ચાલુ કરી દે કંઠી પહેરાવાની. અમે તો રાજી થાશું કે તારાથી બે જીવ ભગવાનના રસ્તે તો આવ્યા. અમે તાર જેમ ઈર્ષા નહીં કરી. તું જેને માનતો હોય ને, તું સનાતન ધર્મમાં માનતો હોય તો સનાતનની કંઠી હોય પહેરાવ. અમે તો એક જીવને સનાતન બાજુ વાયડો. અમે તારી જેમ ઈર્ષા નહીં કરી, કેમ કે અમે સનાતન ધર્મને સર્વોપરી જ માની છીએ. અને પછી એમાં એ વાત છે કે જેને જેમાં માનતા હોય એને એમાં નિષ્ઠા હોય ને એને એનો આશરો હોય. તમે જેને માનતા હોય ને એમાં એને નિષ્ઠા હોય ને એને એનો આશરો હોય. બસ હાલો, હાલી નીકળો ગયો છે ભાગલા પાડવા. તારા જેવા જ ભાગલા પડાવે ને તને એમ છે કે હું ઉલડીને બોલું ને સ્વામિનારાયણ ભગવાનનું લખું તો સ્વામિનારાયણ વાળા બદલી જાય. કાંઈ નહીં થાય, કોઈ નહીં બદલે. અમારા લોહીમાં છે ને રગે રગમાં આમ શ્રદ્ધા ભરી છે. તું એકને તોડવા જઈશ ને તો 5 બીજા નવા થશે. એટલે તારે ખીલો મારવો હોય ત્યાં મારી જ લેવો. જા ભળવા, તને જ કહું ને તારા માટે જ અત્યારમાં તારા માટે જ લાઈવ છું. કાલે હું કામમાં હતી, કાલે તે પોસ્ટ એ બધી લખી હતી મેં જોઈ. મને ઘણા બધા મોકલી છે અને તોય મેં એવું કીધું આવાને શું જવાબ. પણ બધા ભાઈઓનો ને બહેનોને એવો તો એકવાર બેન આને જવાબ આપી દો. પછી એ કે તમ તાર આપણે એને કાંઈ નહીં. અને હું તે પોસ્ટ શેર કરીને એની ઉપર કાયદેસર કરીશ. તાર તું જોઈ લે, તારો રોંગ નંબર લાગી ગયો છે. હું અને તારા જેટલા હોય ને એટલા બધાને કોર્ટમાં લઈને આયલો આવજે. આશા પટેલને બીક જ નથી. બેન સાચી વાત છે, થેન્ક યુ. પણ આ કારણ વગરનો ઉપડો છે. લે, કારણ વગરનો ઉપડો છે. જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું. એ તો વાત છે, જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું. એટલે આ ઉપડી ગયો છે. એટલે આ કૌશિક ચૌધરીને કહું માપે રહેજે અને માપે લગજે. અને બહુ તને પાવર ને હવા હોય ને તો મારે સામું રૂબરૂ આવજે. પાછળથી તો કોણ ભસે? કૂતરા. કોણ? કૂતરા. એટલું યાદ રાખજે.
મારે સામે આવી જાવ. જો આ હિંડોળા ઉપર બેઠી જ હોઉં છું આખો દી. અહીં સામે આવી જાવ હો. બસ કાંઈ ચિંતા નથી, તું તાર સામે આવજે. બહુ તને પંચાયતનો શોખ હોય ને એટલે સામે આવજે. પાછો એમ કે સ્વામિનારાયણ ભગવાન હોય તો સબૂત કરી દો ને શાસ્ત્ર. અરે મારે કાંઈ નથી કરવું. જા, હું માનું છું ને મને શ્રદ્ધા છે. કોઈ પથ્થરમાં એમ પથ્થરને માને ને અને એ પથ્થરને જે નામ આપે ને તો એની શ્રદ્ધા હોય. શું હોય? એની શ્રદ્ધા હોય. આટલું યાદ રાખવાનું. એટલે જેને જેમાં શ્રદ્ધા હોય ને એને માની શકે છે. આર્ટિકલ બધા વાંચી લેવા. તું તો ડૉક્ટરનું કેસ ને ભણ્યો છો. મને એમ છે ભણ્યો નહીં હોય એમને ક્યાંકથી આમ બની ગયો હોઈશ. ભણ્યો હોય ને તો તારામાં નોલેજ હોય, તો તારામાં થોડું ઘણું નોલેજ હોય. એટલે ખોટા ઉપાડા લેવા સારા નથી. માપે રહેજે ભાઈ, માપે રહેજે, નહીતર આવજે. તારા જેવા માટે જ હું બેઠી છું અહીંયા. મહિલા કંઈક આગળ કરે એટલે લોકોને બળતરા થાય તો ભલે ને બળતરા થાય, આપણને શું ફેર પડે? કાંઈ ન ફેર પડે. ઉપરવાળો કરતો હોય ને ત્યારે કોઈથી કાંઈ ન ચાલે. કોઈથી. આ જો કચ્છ એકદમ આ જેમ આપણો હાઈવે ઉપર આશ્રમ છે ને એમ જ સામખિયાળી ઉપર હાઈવે ઉપર જગ્યા મળી દાતા દ્વારા લ્યો. અને એ કે તમારે જે કરવું હોય, જે કરવું હોય. એટલે તમે ઈર્ષા કર્યા રાખો, ભગવાન સારું જ કરે. ઉપરવાળો બધું જોતો હોય. આપણને એમ થાય કોઈ નથી જોતું, પણ ઉપરવાળો બધો ભાવ જોવે છે. કોના પેટમાં કેટલું પાપ છે ને એ ઉપરવાળો બધું જોવે છે. બોલો ભાઈ દિલીપભાઈ, બોલો. હેલો કરો છો ને શું બોલો? ડૉક્ટર હોય તો અભણ જેવી વાત ન કરે. સાચી વાત છે. હા પણ કાલે હું ના કષ્ટભંજન દેવભાઈ ના, હું આવા ધ્યાનમાં ન લઉં. પણ બહુ બધાનો હતો બેન, એકવાર આને જવાબ આપો એટલે એકવાર જવાબ આપ્યો છે. હવે તું છે ને 5-6 મજૂર રાખજે અને મારા નામનો વિડીયો બોલજે, પછી મારા નામનું લખાણ લખજે, સ્વામિનારાયણ ભગવાનનું ગાડું દેશ એ વધારે લખજે. તું તાર જા, પછી તને ખબર પડશે. જ્યારે તારે કર્મો ભોગવવાન થશે ને ત્યારે કોઈ આડું નહીં આવે. અને તારા જેવા કહેવાથી ભગવાન સ્વામિનારાયણ મટી નથી જવાના. એટલે બધાને સરખા સમજતો હોય ને તો બધાને સરખા ન સમજવા. આટલું યાદ રાખજે બેન. દ્વારકાધીશ ભગવાન સ્વામિનારાયણ સદા આગળ રાખ્યા. આપણે તો સનાતન ધર્મમાં બધા ભગવાનને માની, બધા ભગવાનના આદર પ્રમાણ, પણ આપણે જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એમાં આપણે વિશેષ ભાવ હોય, તો એમાં શું ખોટું છે? અને ક્યારેક કોઈ સંતોને કંઈક બફાટ કર્યા હોય તો એના દોષી છે, તો એમાં બધા સરખા ન હોય. આપણા ઘરમાં 5 સરખા ન હોય. પણ આ તો એક ધારું આની આઈડી તમે જોવો ને તો એક ધારી સ્વામિનારાયણ ભગવાન ઉપર જ હોય ગાળું દેવાનું. બીજી વાત જ નહીં, બીજી વાત જ નહીં. આને કામ જ ઈ જ ઉઠીને ધંધો. ઓલા ડૉક્ટર એ કહે છું દાંતનો ડૉક્ટર કોઈ આવતું નહીં હોય ને એટલે ભગવાનને એકને પકડી લીધા. પણ એ કર્મ જ્યારે ભોગવવાન થશે ને ત્યારે બહુ તને આમ આંખમાંથી આવડા જતા હશે ને કોઈ લૂછવાવાળું નહીં હોય. આટલું યાદ રાખજે. ઘનશ્યામભાઈ પાત્રા લઈ આવ્યા. જો રાતે સાંજે પાત્રા બનાવવાના મહારાજ. અમારે રાજસ્થાની રસોઈ આવી ગયા છે હવે. સાચી વાત છે. ખૂબ શેર કરી દેજો. ગામ હોય ત્યાં આવા જ હોય. હા એ તો હું કહું જ છું, ગામ હોય ત્યાં કૂતરા ભસતા જ હોય. શેરી હોય ત્યાં કૂતરા ભસતા જ હોય, ગામ હોય ત્યાં ઉકેડા હોય જ. એટલે આને એક જાતના આવા જ કહેવાય. હવે તો વધારે પોસ્ટ મૂકીશ. મારી બીજી નવી દીકરીઓને કંઠી પહેરાવી ને એક-એકનો વિડીયો મૂકીશ. તને ભલે મરચા લાગતા અને તું મરચા લીધા રાખજે. અને તારા જે સાથીદારો હોય ને એને કહેજે મરચા લે તમ તારે. અહીંયા કાંઈ જરાય ફેર નહીં પડે તારાથી. તું અહીં મને 5 કરોડ મારા પગમાં આવીને મૂકી જા ને તોય સ્વામિનારાયણની કંઠી ન નીકળે અને એ આસ્થાય મારામાંથી ન નીકળે. જા, તારા જેવાએ ઘણાય ટ્રાય કરી લીધી. તારા જેવાએ ઘણાએ ટ્રાય કરી લીધી. પાછી એમ કે એને મગજનું હોશ આમ કોઈને આ ભણેલ ગણેલ જમાનામાં કોઈના મગજને હોશ કરી દે? શું આવી વાતું હાવ ગાંડા જેવી કરવાની? જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આ લાઈવ સ્પેશિયલ પેલા ડૉક્ટર કૌશિક, આપણે આખું નામ એને ફેમસ નથી કરવું, આખું નામ નાખીને એને મારી પોસ્ટ શેર કરીને એટલા માટે આ લાઈવ છું. અને સ્પેશિયલ તારા માટે જ છું હો ભણવા લાઈવ. આટલું યાદ રાખજે.
હું સારા આયરે બહુ સારી છું. દઉં તો દીકરાએ દઈ દઉં, નહીતર મેં દીધા હોય ને એ પાછા લઈ આવું ને એનાય લેતી આવું. હું એવી છું. જય સ્વામિનારાયણ. પધારો સુરતની અંદર ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. એટલે માપે રહેવું ભાઈ, તારે માપે રહેવું. કોઈની પોસ્ટ શેર કરતા પહેલા એને પૂછી લેવું. બધા માટે છૂટ છે, તમારે બધા માટે છૂટ છે. ભેંસનો ડોક્ટર મનીષાબેન, સાચી વાત છે. એટલે બધા માટે મારી પોસ્ટ શેર કરી શકો છો, તમે બધાને મોકલી શકો છો. પણ એક કૌશિક, તારા માટે નથી મારું આઈડી, એટલે ધ્યાન રાખીને શેર કરજે. આટલું યાદ રાખજે, તને ચોખ્ખા શબ્દમાં કહું છું. મજામાં છીએ, એકદમ મજામાં. જો અત્યારે રાતે 2 વાગે તો અમે કચ્છથી આવ્યા, પેલી જમીન માટે ગયા હતા એટલે. અને તને જવાબ દેવો હતો, કેમ કે મારા સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રમાં આજ્ઞા પણ છે કે કાયરની જેમ બેસવું નહીં, વેણ ઉપર વેણ લાવવું. મારા વચનામૃતના શબ્દ એટલે તારા જેવાને કેવું જ પડે. અને કહીશ, હા, તારા જેવા કેટલાક આવ્યા ને કેટલાય ગયા. આ ઓલા કૌશિકને ભગવાન વખતે ધક્કો નતો માર્યો, અસુર. આ ઈ છે, આને એની ઉપમા દેવાય. ભાવનાબેન કેમ છો? ભાવનાબેન હિરાણી, હમણાં ભૂલી ગયા મને. તમે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે 100 સારા કાર્ય કરી રહ્યા છો. થેન્ક યુ બેન. આ હલકો કોણ છે? ધીરુભાઈ સાવલિયા. એ છે એક, એને કા ઉડતા પકડવાનો બહુ શોખ છે. પૂનમબેન, અમે બધા તમારી સાથે છે, જરૂર હોય ત્યાં કહેજો, ઉપાડી લેશું. ચોક્કસ બેન. આપણે હવે પીઠ પાછળ કોઈને વારય નથી કરવા. આપણે પીઠ પાછળ વારય નથી કરવા. પીઠ પાછળ વાર કોણ કરે? કાયર હોય એ કરે. આપણે પીઠ પાછળ વારય નથી કરવાના. આપણે સામી છાતીએ જ લડવાનું છે. મનીષાબેન, તમારી સાથે છીએ. થેન્ક યુ મનીષાબેન, સાચી વાત છે. થેન્ક યુ. અરે એક આકલ કરું ને તો મારી ગમે ત્યાંથી બધી બહેનો દોડીને આશ્રમે પહોંચી જાય એમ છે. એ બધા એના કામ મૂકીને વિદેશથી ને દેશમાંથી. એટલે પરનારો લેતા પહેલા ધ્યાન રાખજે. ખાલી મારે એક જ લાઈવ કરું ને મારે આટલા બહેનોની જરૂર છે એટલે આખું આશાનું હરિદ્વાર છે ને ભરાઈ જાય એમ છે. ક્યારેક અખતરો કરી લેજે. આ કૌશિકને કહું, વિદેશથી આવી જાય એવા છે. ગોપી કામ કરે ના કાકા છું, કાંઈ કામ હોય તો કહેજો. કલ્પેશભાઈ, ચોક્કસ. થેન્ક યુ ભાઈ. હા ભાઈ રમેશભાઈ, આવા ગામમાં 1-2 હોય, કાંઈ ફેર ન પડે. પણ મારે એના જવાબ આપવો તો આજે છે ને એ લગભગ વરસ દીથ્યા ઉઈપડો છે. વરસ દીથ્યા ઉઈલડો છે ને ભગવાન માટે જ લખે ને પાછો હું કે. અને સ્વામિનારાયણ ભગવાનના વિરુદ્ધમાં શાસ્ત્ર એટલા લખ્યા છે. એટલે જે પણ ભગવાનને માનતા હોય એને એમ કહું છું કે આવાના શાસ્ત્ર જોવાય નહીં. એને જેને એના શાસ્ત્ર લેવા હોય એને મુબારક, પણ આપણે મનમાં નહીં લેવાનું. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ રહેવાનું. ભગવાને કીધું છે ને, એક દિવસ પાંદડે પાંદડે નામ થશે, થશે થશે ને થશે. એના શબ્દ કોઈ દી મિથ્યા ન જાય. જેને જ્યાં જોર લગાવવું હોય ને ત્યાં ચોટ લગાવીને જોર લગાવી લેવું. જય માતાજી બેન. મુંબઈથી અમે તમારો વિડીયો બહુ જોઈ છે અને સરસ હોય છે. થેન્ક યુ મેહુલભાઈ. એ પાછો કે દિવસનો ફાળે ઉફાણે આવ્યો છે. સાચી વાત છે. તમારું કામ સારું છે, આગળ વધો. અમારી હિંમતભાઈ પટેલ. મારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે, બલદાણા ગામ. બેન કામ પડે તો કહેજો. લાલુભાઈ પટેલ. થેન્ક યુ ભાઈ. ચોક્કસ ચોક્કસ. મને ખ્યાલ જ છે કે ભલે પરિવાર બધો વિદેશ રહ્યો ને હું એકલી અહીં રહેતી, પરિવાર છોડીને જ સેવા કરવા રહું, પણ મને એક લાઈવ કરીશ ને તો અહીંયા બહેનોનું ગ્રાઉન્ડે ભરાઈ જાય એમ છે ને ભાઈઓનું ભરાઈ જાય એમ છે કે મારે તકલીફ છે, તમે આવો બધા, તો બધા દોડીને આવે એમ છે. એટલો તો મને છે ને મારા ભગવાન ઉપર ને મારા આત્મા ઉપર મને વિશ્વાસ છે અને મારા બધા ચાહક મિત્રો ઉપર વિશ્વાસ છે. મીરાબેન દીદી, તમારું કામ જોઈને આવવાનું મન થાય છે. આવો ને.
બેન તમારી સમાજ સેવાને સનાતન ધર્મની ભાવનાને પ્રમાણ ધર્મ શું બંધ થયું એ કયો ને ફ્રીજ બંધ થયું તો એની સ્વિચ હલી બલી ગઈ હોય પાછી મૂકો બંધ કરીને પાછી ફ્રીજની સ્વિચ ઉષાબેન કાલે તમને ફોન કરું આજ સાંજે કરું કાલે એક સેવા કરવા આપણે જવાની છે કોઈ માણસ કામ કરે તેને કામ કરવા દેવું જોઈએ આપણે તો કામ થાય નહીં બીજાને નડવું નહીં ભગવાન સ્વામિનારાયણે લખેલું છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખેલું છે આપણે કોઈને નડવા નથી જતા પણ સામેથી આવે છે હા અમૃતબેન તમને ફોન કરવો છે પણ સમય જ ન મળ્યો કાલે કચ્છ ગઈ હતી એટલે બધાને સોરી કે મેં જણાવ્યું નથી કે કચ્છમાં આવું છું એમ કેમ કે કચ્છમાં જાઉં ને તો મને 8 દિવસ ટૂંકા પડે એટલા બધા ભાવ પ્રેમ વાળા છે બધા ત્યાંના પણ મારે કામથી ટાઈમ જ નહોતો એટલે મેં કોઈને કીધું જ નથી ખાલી 2-3 જગ્યાએ જે કામ હતું ને પતાવીને આવતી રહી હતી અશોકભાઈ પ્રજાપતિ કૌશિકને એની બુદ્ધિ પ્રમાણે ઢોરના ડોક્ટર બનવાની જરૂર હતી અસ્મિતાબેન રાઈટ છે દીદી સાચી વાત છે જય સ્વામીને મહારાજ વખતમાં પણ આવા હતા હા અલ્પાબેન સાચી વાત છે પૂનમબેન હા થેન્ક યુ ભગવાન બધાને એક જ છે નામ તો આપણે હું એ જ કહું છું જો આપણે એમ કહીને તમે કયા ધર્મમાં છો પછી આપણે એમ કહીને કઈ જ્ઞાતિમાં છો એમ આ બધું ભગવાને એટલા માટે કર્યું છે કે બધાને એક જ નામ આપ્યું હોત અને એક જ જગ્યાએ ભેગા થાત તો બધા સમાત નહીં એટલે ભગવાનને ખબર હતી એટલે ભગવાને બધાને અલગ અલગ ધર્મોમાં અલગ અલગ જ્ઞાતિમાં રાખ્યા છે શું કામ એને કે એક જગ્યાએ ભેગા થાય ને તો ભગવાનને ખબર હતી કે માણસની પ્રકૃતિ આમ છે કૃષ્ણ ભગવાને કીધું હતું ને કે આપણાથી બધાથી આપણે આપણાને જ ન પહોંચી શકીએ એવું કીધું હતું ને એટલે ભગવાનને બધી ખબર હતી કે આ બધા એક જગ્યાએ ભેગા થશે ને તો ઓલો એમ કહેશે હું મોટો ઓલો એમ કહેશે હું મોટો ઓલો એમ કહેશે હું મોટો એટલે ભગવાને બધાને અલગ અલગ વેચ્યા છે કોઈને આ જ્ઞાતિમાં કોઈને આ ધર્મમાં પણ છેલ્લે અંતે તો પ્રભુ એક જ છે ઈશ્વર એક જ છે હરિતારા નામ છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી તમને જય મજા આવે ને એ નામે તમે કંકોત્રી લખી શકો છો તમારા ભાવ પ્રેમ પ્રમાણે પણ આના જેવા કોક હોય ને અકલના ઓથમીરો એ આવા જ હોય એ સારું ન જોઈ શકે પેલા તો એ એમ કે હું સનાતન તો સનાતનની ભાવના શું હોય કે કોઈ પણ ધર્મમાં ભગવાન માતાજીને માને છે ને મનીષભાઈ ભાખર હું કાલે આવું છું આરતી દેવા અમારા મનીષભાઈ એક આરતી મસ્ત લઈ આવ્યા જો આવો ભાઈ પણ હું કાલે નથી સવારે 8 વાગ્યા સુધી જ છું કાલ નથી એવું હોય તો તમે સમય હોય તો આજે આવી જાવ હું આજે છું આજે આખો દિવસ અહીંયા આશ્રમે જ છું બેન કૂતરાને ભસવા દેવાય આપણે આપણામાં સારું કામ આપણું કામ બગાડ ના હું કામ બગાડું નહીં આવા માટે હું તેનું ડૉક્ટરની અને ડૉક્ટરનું દવાખાનું હોય ને ત્યાં પહોંચી જાવ એવી છું એ હજી મને ઓળખતો નહીં હોય એને પૂરેપૂરી મારી નહીં ખબર હોય હજી આશા પટેલ પાછળથી વાર કરે એવી જ નથી જ્યાં લડવાનું હોય ને સામી છાતી જ લડું એવી છું ગુડ મોર્નિંગ એવરી નાઇસ ડે ગુડ મોર્નિંગ ભાઈ વિજયભાઈ ગુડ મોર્નિંગ એક જ રસ્તે આવ્યા છે ને એક જ રસ્તે જવાનું છે હા પણ આવા હોય ને એ શું કરે ખબર છે આનું એક જ કામ છે આનું શું કામ છે આખો દિવસ ભગવાન સ્વામિનારાયણને ગાળું દેવાની એના વિશે પોસ્ટ મૂકવાની એના વિશે એવા પુસ્તક લખ્યા છે આનું સવારથી કામ જ આ એટલે આનું કામ શું ખબર કે સનાતન ધર્મ ને સ્વામિનારાયણ ધર્મને ઉશ્કેરવાનું આનું કામ ઉશ્કેરવાનું છે એટલે હું તો બધા ભાઈઓ બહેનો નહીં કહું આની વાતોમાં આવવાનું જ નહીં હું બધાને તો ન કહી શકું પણ આપણે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય ને એમને તો હું ખાસ 2 શબ્દ કહું છું કે આપણે આવાની વાતોમાં આવીને ઉશ્કેરવાનું આપણે ઉશ્કેરવાનું નહીં એને ભસવા દેવાનો પૈસા રાખ તું ભ કર્યા રાખ તારું ચાલુ જ રાખ અમને કાંઈ ફેર નહીં પડે એને કંઈ અમને કાંઈ ફેર નહીં પડે
કોઈ પણ સેવા કરતા હોય સાથ આપો, પણ સાથ સહકાર આપો અને સેવા કરવા દો. મનીષભાઈ, તો તમે છે ને શુક્રવારે કા શનિવારે આવો, હું ગુરુવારે નથી. તો તમે શુક્ર શનિવારે આવો. વિપુલભાઈ જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. અલ્પાબેન, ચાલો બહુ વાતું કરી આજે. હવે લાઈવ પૂરું કરી. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કાલે જો એક દીકરી નવી આવી, હજી ગવર્મેન્ટ સ્કૂલમાં કીધું છે કે હજી 20 દિવસ એડમિશન લેશું. જો કોઈને આવવું હોય તો આપણે ત્યાં 6 થી 12 ધોરણ છે. 6 થી 12 ધોરણ. હા હા, 12માનું આ વર્ષે ચાલુ થશે ને. હા, એટલે તમે મને એડમિશન તમારા અમારા આશ્રમમાં હજી એક રૂમ ખાલી છે, તો તમે આ એડમિશન લેવું હોય દીકરીઓનું તો લઈ શકો છો. ઓનલી ફોર મારે ત્યાં દીકરીઓ માટેનો જ આશ્રમ છે, ઓનલી ફોર દીકરીઓ માટેનો. અને આ મારા આશ્રમનો નિયમ છે, ચાંદલોય કરવાનો ને કંઠી પહેરવાની, પણ તમે જેને માનતા હોય એને. ધીરજભાઈ, ધીરજલાલ, ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ ભાઈ, જય માતાજી. કલ્પેશભાઈ, કામ તમારું બહુ સારું છે. થેન્ક યુ ભાઈ. આપણે કાંઈ નથી કરતા, બધું કરતો અર્થો ઉપરવાળો છે, બધું ભગવાન કરે છે. એટલે આપણે કોઈ કરતા, હું એક દિવસ એક કીર્તન ક્યારેક ફ્રી હઈશ ને ત્યારે મસ્ત કીર્તન સંભળાવીશ કે બધું કરે છે કામ પ્રભુને નામ તારું થાય છે. મને આ કીર્તન એટલું ગમે કે હું નથી કરતી, બધું કરવાવાળો ભગવાન જ છે. બહુ સરસ કીર્તન છે. મને આજે એ સમજાય છે કે પ્રભુ બધું ભગવાન કરવાવાળો છે, આપણે તો ખાલી નિમિત્ત છીએ. એને કોની સવાર પાડવી કોની ન પાડવી બધું એના હાથમાં દોરી છે, જીવન દોરી એના હાથમાં છે. માણસ તો ખાલી છે ને હું કરું એ કરી જાણે. માણસ કે હું કરું એ અજ્ઞાનતા છે. કરતલ બીજો કોઈ, હરિ કરે સો હોય. એટલે આ એક યાદ રાખવાનું કે ભગવાન કરવાવાળું બધું એ છે. આપણને તો ખાલી નિમિત્ત બનાવ્યા છે. આપણા કાંઈ આગલા જન્મના પૂર્વના પાપ પુણ્ય જે હોય અને જેને જ્યાં જે સમયે મળવાનું હોય એ સમયે એકાબીજાને મળી જ છીએ. જ્યાં જમવાનું લખ્યું હોય ત્યાં આપણે જવું જ પડે, અને જે આપણો કાળ બોલાવતો હોય ત્યાંય આપણે જવું જ પડે. એટલે બધું કરતો ઉપર વાળો છે. હું તો એને જ માનું છું કે જે કરે એ બધું પ્રભુ કરે છે. સારું કરે તોય ભલે, નરસું કરે તોય ભલે, બધું એ જ કરે છે. કેમ કે એ કોઈનું ખરાબ કરી જ નથી શકતો. ભગવાન ક્યારેય કોઈનું ખરાબ, માણસના કર્મ પ્રમાણે આપણને દંડ મળે છે. આટલું યાદ રાખવાનું. માણસના કર્મ, આપણે જે કર્મ કરેલા હોય ને એ પ્રમાણે આપણને કર્મને આધીન બધું મળે છે. એટલે હું તો એક જ માનું છું કે ભગવાન જે કરતો હોય ને સારા માટે જ કરતો હોય. દુઃખ આવે તોય ભલે અને સુખ આવે તોય ભલે, એમાં એક સ્થિતિ રાખવાની. દુઃખ આવે તોય ભગવાનને કહી તું, ને સુખ આવે તોય તું. અમારી નિષ્ઠા ક્યારે આમાંથી ડગવાની છે જ નહીં. તું સુખ આપીશ તોય ને દુઃખ આપીશ તોય. એટલે તમે જેને માનતા હોય ને એમાં અતૂટ શ્રદ્ધા રાખવાની. તમે માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, કોઈ પણને માનતા હોય, પણ એમાં એક તમે શ્રદ્ધા રાખો ને તો તમારું કામ થાય ને થાય જ. આપણે શું કરી છે ખબર? પણ થોડીક વાર થાય વાં જોવડાવવા જાય, થોડીક વાર વાં જોવડાવવા જાય. હવે તમે જોવડાવવાથી બધું થઈ જતું હોય તો આ દુનિયામાં દુઃખ જ ન હોય. જો જોવડાવવાથી બધું થઈ જતું હોય તો આ દુનિયામાં દુઃખ જ ન હોય. એટલે બધું કરતો ભગવાન છે એને માનો, એને માતાજી છે એને માનો. તમારે ઘીરે દીવો કરો અને એની પાસે શ્રદ્ધાથી તમે ભાવથી જે માગશો ને બધું મળશે. ખોટા દોડ ન કરો ને અંધશ્રદ્ધામાંય ન ફસાવ. હું તો એવું કહું, મારું તો આ મત છે. ચાલો, બહુ બોલી લીધું આજે. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. અને આ કૌશિકને કહું છું, તું સ્વામિનારાયણ ભગવાન વિશે હેલફેલ જેમ તેમ લખસ, તું લખ્યા રાખ, અમને કાંઈ નહીં ફેર પડે. ને તને બહુ હોય ને, બહુ આમ બહુ હવા હોય ને, બહુ પાવર હોય ને તો સામે આવજે.
કેમ કે આ સ્વતંત્ર દેશ છે. આ સ્વતંત્ર દેશમાં કોઈ પણ ને કોઈ માની શકે છે. આટલું પહેલાં નોલેજ શીખી જાજે, પછી કોકના સામે આંગળી કરવા જાજે. પછી કોકના સામું આંગળી કરવા જાજે. તે કાલ મારી ઓલી કંઠીવાળી પોસ્ટ શેર કરી ને કે આમ ને તેમને લખીને, એટલા માટે જ આ મારે તને લાઈવ થઈને જવાબ આપવો પડ્યો. અને તું હજી સાંભળી લેજે કે મારા પગમાં તું 5 કરોડ મૂકી જા કે તું મને આમ 500 કરોડની અહીંયા બધું મૂકી જા ને તોય આ ડોકમાંથી કંઠી નહીં નીકળે અને નિષ્ઠાય ઓછી નહીં થાય. તાર થાય ને ખીલો માલ લેવો જા. અને હવે તો જેની કંઠી રોજ પહેરાવું ને બધાના વિડીયો મૂકવા, તું મરચા લીધા રાખજે. જેને જલે ને એને વધારે જલાવાની મજા આવે મને. હવે તું જઈલા રાખજે. તારે જેટલી ઈર્ષા કરવી ને કર્યા રાખજે જા. અમે તોય ભગવાનને એમ કંઈક તારું ભગવાન સારું કરે અને તને આમ સારા વિચાર આપે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આ એક આ વાત જો કે કોઈનાથી કોઈ કહેવાથી કોઈ દિવસ સનાતન ધર્મમાંય કોઈ દિવસ કોઈના કહેવાથી ઓછો નથી થવાનો. અને સનાતન ને સ્વામિનારાયણ બધું એક જ છે. એ એક સનાતનનો જ ભાગ છે. અમે કાંઈ આમ હમણાં કવિ નથી, પણ જેને જેની શ્રદ્ધા ને એને એનો આશરો. આટલું યાદ રાખજે. અને આમાં તમે કોઈ પણ ધર્મને માની શકો છો અને તમે એને સ્વીકાર કરી શકો છો. એ તારે બધા હે ને આર્ટિકલ વાંચી લેવું, પછી બળબડ તારું બોયલા રાખજે. અને તારા માટે છે ને મારી પોસ્ટ નથી હોતી એટલે શેર કરવામાં ધ્યાન રાખજે. બીજા બધાને છૂટ છે, તમે તાર મારા વિડીયો શેર કરજો અને પોસ્ટ શેર કરજો. બીજા કોઈ માટે ના નથી. એટલે તું માપે રહેજે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને બીજા કદાચ કોઈ ભાઈઓ બહેનોને કદાચ મારી વાણીથી દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો. પણ આ તમારા બધા માટે નથી વાત. જેને મારી પોસ્ટ શેર કરી હતી ને એના માટે જ છે આ. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ લાઈવ ચાલુ રાખો. હવે લાઈવ ચાલુ ન રહે. શું કહે છે જય શ્રી બેન? કઈ સમજાતું નથી. આવજો બેન. હા બસ તમે બધા પધારજો. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને ત્યાં તમે દીકરીઓને આવીને મળો ને તોય ખબર પડે તમને. થાય તો આવી ઈર્ષા કર કે એક સ્કૂલ બનાવવું ને આવી મા બાપ વગરની દીકરીઓને ભણાવવું. જે તું ડૉક્ટર ભણ્યો છે ને એનો ખરા અર્થમાં ઉપયોગ કર. થાય તો આવું કર. સ્વામિનારાયણ ભગવાનને ગાળું દેવાથી તારું કાંઈ નહીં થાય. વધતા જશે બધા હરિભક્તો. એટલે તારાથી ઈર્ષા થાય ને તો એવી કર. જો હું અહીંયા અત્યારે છે ને મા બાપ વગરની દીકરીઓ રાખું છું, એને ભણાવું છું, અહીંયા 1 રૂપિયો લેતા નથી, બધું દાતાશ્રી દ્વારા ચાલે છે. થાય ને તો આવું કર. થાય તો આવી ઈર્ષા કર. અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. આશાનું હરિદ્વાર. ત્યાંથી 6 થી 12 ધોરણ સુધીને દીકરીઓને રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે. અને બધી એક્ટિવિટી શીખવાડવામાં આવે છે. ધર્મથી, સંસ્કૃતિથી, દેશની, ભણવાનું બધું. કચરો કાઢવાનો, વાસણ સાફ કરવાના, સીવણ શીખવાનું, કોમ્પ્યુટર શીખવાનું, બધી એક્ટિવિટી અહીંયા છે. થાય ને તો આવી ઈર્ષા કરજે. હો ચાલો બધાને જય સ્વામિનારાયણ. આ 400-500 લોકો જોતા હતા. બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધાએ આ પોસ્ટ શેર કરી દેજો એટલી બધાને પ્રાર્થના કરું છું અને વિનંતી કરું છું. એટલે જ્યાં પહોંચવાની હોય ને ત્યાં સુધી પહોંચી જાય. બેન એક દી આશ્રમે આવવું છે, ચોક્કસ પધારજો. ચાલો જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ.